જો મિત્રો ઊભું ફાટ્યું છો ભાઈ ઘારા છે ઉડાડ્યું ઉડાડે મારી નકરાય ઊભું ફાટ્યું જો સરસ દર્શન કરી લીધા અને શ્રીફળ છે ને ઊભું ફાટ્યું આપણે ભાઈ ખારા હશે તો ઊભું ફાટ્યું જો બધા દર્શન કરે છે મિત્રો આ તળાવ આમાં છે ને મગર હતી હોય કે ન હોય કે છે બધા છે જો ધજા કે તો હાલો ગાડી હકાલી લો હાલો શીખવાડી દો કાંક ભટકાડી દીધી હોય તો એ કરતા હું ચલાવી દઉં હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો કેમ છો તમે બધા મજામાં ત્યારે મજામાં થશે તો મજામાં રહેવાનું છે આજ ઘણા દિવસ પછી વ્લોગ શરૂ કરી દીધો છે એન્જિન ફ્રેશ થઈ ગયા ને તેલ માથે નાખી દીધું છે તો કાંઈ નહીં મિત્રો અત્યારથી દિવાળી આવી ગઈ વાહ ભાઈ છોકરા તો કેટલો હતો દિવાળી ક્યાંથી પડે કોને ખબર તો કાંઈ નહીં મિત્રો રેડી થઈ ગયા છીએ આપણે જવાનું છે બહાર નક્કી થઈ ગયું છે ક્યાં જવાનું છે તમને પછી કહો અત્યારે વાગી ગયા છે 5:30 ઉપર થઈ ગયું છે 5:45 અને ઉપર આવ્યો છે વ્લોગ બનાવતા આ છોકરા અહીંયા ફટાકડા ફોડે છે જો અહીંયા ફોડે છે અહીંથી આમ પાછો હમણાં જગાવશે જો ઉપર ન હોય આજકાલે તો કાંઈ નહીં મિત્રો દિવાળી આવે છે એટલે બધાને એડવાન્સમાં હેપી દિવાળી તો આજે પાછું વ્લોગ શરૂ કરી જગતો આયા ન આવે તો જવાનું છે બહાર એટલે જાવી આપણે અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વ્લોગમાં કન્ટિન્યુ મજા રહેજો મજા આવશે તમને મિત્રો આયા છે ને થોડાક મોઢું ખરાબ થઈ ગયો હોજી ગયું છે થોડોક આમ હાથ મારો ફાસ્ટથી અડી ગયો મસ્તી કરતો હતો તે હોજી ગયું છે ફોડકી થઈ મારું બધું થોડુંક મોઢું ખરાબ થઈ ગયું એટલે ઇગ્નોર કરી નાખજો મિત્રો આયા જો મારા સબસ્ક્રાઈબર જો કેવા મસ્તી કરે છે જો હાય કેટલું આગું છે આમ ઠેઠથી મને ભાડે જાય કે હાય જોયું સબસ્ક્રાઈબર છે મારા નાના તો નીચે આવી ગયો છો ભાઈ ભાભી બંને તૈયાર થઈ ગયા છે આ ભાઈ એક ફોન જોવે છે નાવડા તૈયાર થઈ ગયા છે તો હાલો આપણે ભાભી જાવું ને ક્યાં જવાનું છે તમે કહી દો હાલો મહેનત કીધું ક્યાં જવાનું છે લે કાક બહાર જવાનું છે એવું નક્કી કરીને ઉપરથી તમને કઈ ના આવ્યો પણ હવે ક્યાં જવાની ભાભીને પૂછજો મને નથી ખબર ખોડિયાર મંદિર જવાનું છે મિત્રો અત્યારે છે ને મમ્મી ઘરે આવી જતા યાદ છે ને મામાને ઘરે જતા તો હું લાયા એમ મમ્મી હરકવો લાવ્યો બોલ કેટલો હરકવો મોંઘો દાદા ઈ કે હું સોકડીએ ગયા તો 200 નો કિલો બોલ શરત પૂનમ આવે ને 200 નો કિલો તો દાદા આતાન વાડી હશે એટલે જતા અમે છે ને તો બદામ લાયા મામાને ઘરે છે ને બદામડી છે તમને બતાવી હતી તો છે ને અમે આતાને છે ને દાદા કેવી કેમ કે ત્યાં બધા દાદા કે ને તમારા દાદા કેવા ટેવ પડી ગઈ ને વાહ બદામ એ લ્યો કિતની ઓસમ હે ખાવાની એટલી મજા આવી જાય કે વાત પૂછમાં તો અમારે છે ને મમ્મી જવું છે તો અમે જઈએ બરાબર અમે જાવીને બદામ જો મોટી છે તો હારો હાલો બાય બાય ગાડીઓ આપજો ઓકે અમે જઈએ અત્યારે છે ને વરસાદ કેવો અંધારો ચાલો ગાડીમાં બ્લોગ બનાવું છું બનાવાય નહીં તો જો તો ખરી વરસાદ આમ કાંઈ અંધારો છે ને અમે ખોડિયાર મંદિર બાજુ જાવી નીકળી ગયા છીએ કેટલો વરસાદ અંધારો બોલો જો આમ મને યાદ થઈ જાય છે કે જ્યાં ભોગવી તો સારું જો ક્યાં ભાભી વરસાદ કેવો છે હાલો જાય તો ખરી મારા મોટા પર ઓલું ઠીકલો મૂકી જાય ને क्या शेड़ा इसका नाम शेड़ा है और ये झपा है और ये गोलू है और ये मैं हूँ તો ભાઈ ને મિત્રો અત્યારે છે પોગી ગયા છે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે અને જાવી છે બધા તો હવે છે ને દર્શન કરતા પહેલાં આપણે બરાબર અને મિત્રો પહોંચી ગયા છે જો સાઈડથી કેવું મસ્ત શણગારેલું છે એમાં એવું છે કે નવરાત્રી હતી ને ત્યારનું લગભગ શણગારેલું છે મને કાંઈ ખાસ ખબર નથી બેન આવી હતી એટલે મને ખબર છે જો શણગારેલું છે વરસાદ દીધું કે આ બધા આગળ છે મારો બ્લોગ બનાવવાનો હોય ને એટલે હું પાછળ રહી જાઉં છું મારી આઇકોનિક વોક લેવો તો લેવાનો એ ભાઈ ક્યાં હે તેરે જો હાલે કે હું હાલો એ ઉતાર જો લે પ્રોફેશનલ કાંઈ નહીં મિત્રો પહોંચી ગયા છે જો દર્શન કરી લો અત્યારે અંદર જવાનું હોય ને એટલે કાંઈ બ્લોગ નહીં બનાવતો તો જો દર્શન કરી લો જો મિત્રો ઊભું ફાટ્યું છો ભાઈ ઘારા છે અહીં ઉડાડે મારી નકરાય ઊભું ફાટ્યું જો સરસ દર્શન કરી લીધા અને શ્રીફળ છે ને ઊભું ફાટ્યું આપણે
ભાઈ ખરા હશે તો ઊભું ફાટ્યું જો બધા દર્શન કરે છે અને હવે જવાનું છે આપણે આમ ઉપર અહીં અંદર શૂટ કરવાની મનાય છે મિત્રો આ તળાવ આમાં છે ને મગર હતી હોય કે ન હોય કે છે બધા છે જો ધજા કે તો મસ્ત અને આ કૂવો છે આમાં બધા સિક્કા નાખે અને અમે આવ્યા હતા ને તારે અહીંયા ફોટો પડાય તો તારે હું છે ને વ્લોગ બનાવતો નહોતો એવું હતું સ્ટોર બધા બંધ થઈ જાય છે રાત થઈ ગઈ છે ને એટલે અને મસ્ત આમ મજા આવે છે પવન મસ્ત આવે છે અહીંથી જુઓ તો કરી અહીંથી ધજા તમને બતાવી જુઓ ચાલો મિત્રો ઉપર જાય ઓલા બધા આગળ વધી જો હવે છે ને નીકળવાનું છે ને છેલ્લી ફેરી આપણે બાય બાય તો ન કહેવાય પણ છેલ્લી ફેરી નહીં પણ આપણે પાછું ગમે ત્યારે આવવાનું કાંઈ થાય કાંઈ નક્કી ન હોય તો જઈએ આપણે અને આ ભાઈ છે ને આ એ કે મારું હાલવાની સ્ટાઇલ જો તો કાંઈ નહીં આવું ક્યારે આવી પાછા કાંઈ નક્કી નહીં જ્યારે હુકુમ થાય ખોડિયારમાંનો ત્યારે આવશું અને શોપ જુઓ બધી આમ બગીચો હે પાછા ક્યારેક દિવસે આવશું ને તારે હું તમને વિઝિટ કરાવીશ બાકી તો જો જઈશું આમ ચાલો આપણે જઈએ કરવાનું છે આપણે કાઢી લીધી ગાડીની ચાવી આપણી ગાડી નથી ભાઈની ગાડી છે તો આ શું આ બિલાડી જો આ પગલા પડી ગઈ છે ગાડીમાં જાતા નથી જો ગારાવાળી ભાભી હા હું ગાડીમાં થઈ ગયો મને થોડી ખબર દર્શન કરી લીધા કા એ છે ને મામાના છોકરાને બધા હારવાર છે અને અમે એક ગાડીમાં હાલો ગાડી હકાલી લો હાલો હાલો શીખવાડી દો તને કાંક ભટકાડી દીધી હોય તો એ કરતાં હું ચલાવી દઉં બરાબર અત્યારે છે ને પહોંચી ગયા છીએ આપણે ધ ગ્રેટ પંજાબી ધાબા કેફે જવાનું છે આપણે મંદિર છે શ્રી મંદિર કાચ મૂકેલા છે ફોન બતાવવાનો હા ધોવાનો છે ટેબલ આવી ગયો છે અને જમવાનું છે આમાં કોઈકનો બર્થડે કેક કટિંગ થાય છે આવે રીલ કરે છે આવી ગયો છે ખાવાનું પહેલાં જ શરૂ કરી દેવાનું એમાં છે ને આ ભાઈ કોઈ નિશાળે નહીં વાંચ્યું ને આ જાય મેનો વાંચે છે ને ગરમા ગરમ કાંઈક વસ્તુ આવી છે અને શું કહેવાય 2 મિનિટ બતાવો કાપી નાખ બહુ મોટા છે અને શું કહેવાય તમે કોમેન્ટમાં કહેજો ગરમ શું કહેવાય ને તમે કોમેન્ટમાં કહેજો જો કાજુ પનીર આવી ગયું છે તાંદુરી રોટલી પછી આ ડુંગળી અને છાશ જો તો હવે છે ને મિત્રો ફટાફટી આપણે જમી લઈએ બરાબર જમીન મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને નીકળી ગયા છીએ ઘરે અને જવાનું છે માસી છોકરાના ઘરે વિશાલના ઘરે નીકળી ગયા છીએ હવે જઈએ આપણે જો બધા આપણે જઈશું ડાયરેક્ટ છે ને ઘરે જઈને મળીએ ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ભાભી ને ભાઈ ને બધા હોઈ ગયા છે તો કાંઈ નહીં મિત્રો અત્યારે ઘરે પગી ગયા ને બધા હોઈ જાય છે ને હવે આપણે છે ને હોવા જવું છે પાછું કાલ પાછું ઓફિસ જવાનું સવારમાં વહેલા જાગીને અને અત્યારે છે ને આમ બધા જાગે છે કેમ કે ઓલા પણ જે લાઇટ થાય છે ને જે ઓલા ભાઈ પ્લાસ્ટર કરે છે કેમ કે ત્યાં દિવાળી શરૂ છે એટલે દિવાળી આવશે એટલે ત્યાં કલર કામ કરવાનું છે અને થોડુંક પ્લાસ્ટર છે એટલે પ્લાસ્ટર કરે છે તો અત્યારે છે ને હોઈ જાય છે બધા અને અહીંયા વેલ જવો તમે મસ્ત અને અહીં છે ને રાયત્રાણી છે જો અહીંયા ઝાડવા મૂકી દીધા અહીંયા છે જો ઝાડવા છે નકરા તો કાંઈ નહીં મિત્રો બાકી તો યાર ઘરે પહોંચી ગયા છે ને ખોડિયાર મંદિર ગયા મજા આવી ગઈ દર્શન થઈ ગયા ખોડિયાર માના તો હવે છે ને પાછું આપણે ક્યારે જવાનું થાય કાંઈ નક્કી નહીં જઈશું આપણે દિવસે જઈશું તો કાંઈ નહીં બાકી તો મિત્રો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગમાં લાઈક શેર કોમેન્ટ કરી નાખજો બરાબર તો કાંઈ નહીં બાકી તો ગુડ નાઇટ તો બાકી તો મિત્રો આશા છે તમને વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી કાલ નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો